ઓકે. નકાર રચના. તો નકાર રચનામાં શું કંઈ કર્તા પ્લસ ડુઓ ઓર્ડર નોટ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ અને પ્લસ કર્મ. આ શું થયું આપણી એક્ટિવ વોઇસ છે. હવે પ્રશ્ન એ થાય કે ભાઈ ક્યારે ડુ વાપરો ક્યારે ડઝ વાપરો. ત્રીજો પુરુષ એકવચન હોય હી સી ઇટ તો એની સાથે શું વાપરીશું આપણે ભાઈ ડઝ. પણ જો કરતા આપણને આઈ વી યુ કે જે આપેલો હોય તો એની સાથે આપણે કયો શબ્દ વાપરીશું ડુ. બરાબર. હવે આનું પેસિવ વોઇસ ફેરવીએ. પેસિવ વોઇસમાં જો ટ્રાન્સફર કરીએ તો શું થાય તો પહેલા આપણે શું લઈશું ભાઈ કર્મ. પછી બીજા નંબર અહીંયા ડુ ડઝ આપણું નીકળી જશે અને એની જગ્યાએ સહાયકારક ક્રિયાપદો કયા આપણે એમ ઇઝ આર પ્લસ નોટ અને પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદન. જ્યારે પણ કોઈ વાક્ય પેસિવ વોઇસમાં ફેરવો ત્યારે ક્રિયાપદનું ભૂતકૃદન જ આવે પ્લસ બાય પ્લસ કરતા. તો આ આપણી શું થઈ ગઈ પેસિવ વોઇસ રચના. આ પેસિવ વોઇસ રચના પણ આપણે મોઢે રાખવી જરૂરી છે. બરાબર. હવે દાખલા તરીકે વાક્ય જોઈએ કે ભાઈ તેઓ રોજ ક્રિકેટ રમતા નથી. તેઓ રોજ ક્રિકેટ રમતા નથી. તેઓ મીન્સ ધે. હવે નકાર છે તો આપણે શું આપીશું ભાઈ ડુ નોટ. હવે ધે છે કરતા તો ધેની સાથે આપણે શાનો ઉપયોગ કરીશું ડુ નો ઉપયોગ કરીશું. ધે ડુ નોટ અને પ્લે ક્રિયાપદ અને પછી કર્મ કયું છે ભાઈ ક્રિકેટ અને બધું શું છે ડેલી. તો આ આપણી શું થઈ એક્ટિવ વોઇસ રચના. પેસિવ વોઇસમાં ફેરવીએ તો શું ધ્યાનમાં રાખવાનું આપણે ખબર જ છે કે પહેલા કર્મ આવે તો ક્રિકેટ ઇઝ નોટ પ્લેડ બાય અને ધેને આ બાજુ લઈએ તો શું થઈ જાય ભાઈ ધેમ. આપણે જે જોઈ ગયા કે કર્તા વિભક્તિ જે હોય એને પેસિવમાં ફેરવીએ તો કર્મ વિભક્તિમાં ફેરવાય તો ધેનું આપણે શું થઈ જશે ધેમ. ડેલી બધું શું ભાઈ ડેલી. તો આ આપણી શું થઈ ગઈ પેસિવ વોઇસ. દાખલા તરીકે તે રોજ ફળો ખાતો નથી. તો તે એટલે કહીશું હી. હવે નકાર છે અહીંયા ત્રીજો પુરુષ છે માટે અહીંયા આપણે વાપરીશું ડઝ. અહીંયા આપણે ધે હતું તો ડુ વાપર્યું. અહીંયા તે છે હી છે તો અહીંયા આપણે શું વાપરીશું ડઝ. હી ડઝ નોટ અને ખાવું એટલે ભાઈ ઈટ અને ફ્રૂટ્સ ડેલી. તો આ આપણી શું થઈ ગઈ એક્ટિવ વોઇસ રચના. ફ્રૂટ્સ આગળ લઈશું તો ફ્રૂટ્સ એક બહુવચન છે માટે અહીંયા ડઝ નીકળી જશે. એની જગ્યાએ બહુવચન પ્રમાણે શું આવશે આ પછી નોટ પછી ઈટનું ભૂતકૃદન ઈટન અને બાય ઈને આ બાજુ લઈશું તો ફરી જશે હિમમાં હિમ અને વધ્યું શું કે ડેલી. તો આને શું કહીશું પેસિવ વોઇસ. તો મિત્રો આજે આપણે નકાર રચના સુધી રાખીશું. નેક્સ્ટ લેક્ચરમાં આનું પ્રશ્નાર્થ વાક્ય જોઈશું અને બીજું કે તમે એનો અભ્યાસ કરજો. યોગ્ય લાગે સારું લાગે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નમસ્તે, ગુડ બાય. ડન. વિદ્યાર્થી મિત્રો ગઈ વખતે આપણે સાદા વર્તમાનકાળની વિધાન રચના અને નકાર રચના શીખ્યા હતા. એમાં એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ બંનેનો આપણે સમાવેશ કરી લીધેલો છે. આજે આપણે પ્રશ્નાર્થ રચના જોઈશું. પ્રશ્નાર્થ રચનાની શરૂઆત પહેલાં આપણે શાનાથી કે ભાઈ ઇન્વર્ઝન ક્વેશ્ચન. ઇન્વર્ઝન ક્વેશ્ચન એટલે કે જેમાં WH વગરનો પ્રશ્નાર્થ અને એની અંદર આપણે પહેલાં શરૂઆતમાં શું આવશે ભાઈ ડુ કે ડઝ પ્લસ કરતા પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ કર્મ ક્વેશ્ચન માર્ક અને ઇટ ઇઝ કોલ્ડ એટલે કે એને આપણે એક્ટિવ વોઇસ કહીશું. પેસિવ વોઇસમાં ડુ ડઝ નીકળી જશે. એની જગ્યાએ આપણે શું મૂકીશું કે એમિઝાન કર્તાની જગ્યાએ કર્મ ક્રિયાપદનું જે મૂળરૂપ છે એનું ભૂતકૃદન થઈ જશે પ્લસ કર્મની જગ્યાએ બાય પ્લસ કરતા અને પ્રશ્નાર્થ ચિહ્ન પેસિવ વોઇસ. ઉદાહરણ જોઈએ તો શું તમે રોજ અંગ્રેજી શીખો છો? તો
હવે અહીંયા આપણે કરતા કયો છે ભાઈ એ જોવાનું. કરતા કોણ છે ભાઈ? તમે એટલે યુ, અને યુ ની જોડે આપણે શું મૂકીશું ભાઈ? ડુ. એટલે શરૂઆત કરવાની થશે કે ડુ યુ લર્ન ઇંગ્લિશ ડેલી. તો એટલે આ શું કહેવાય ભાઈ? એક્ટિવ વોઇસ. પેસિવ વોઇસમાં શું કરીશું કે કર્મ આધારિત. કર્મ કોણ છે ભાઈ? ઇંગ્લિશ. અને ઇંગ્લિશને અનુસંધાનમાં આપણે શું મૂકીશું ભાઈ? ડુ ની જગ્યાએ ઇઝ. ઇઝ ઇંગ્લિશ લર્ન બાય યુ ડેલી. પેસિવ વોઇસ. આ પહેલું ઉદાહરણ જોયું. બીજા ઉદાહરણમાં જોઈએ તો ભાઈ શું તેની રોજ કપડાં ધોવે છે. તો એ કરતા કોણ છે ભાઈ? તેણી. અને તેણી કરતા હોવાના કારણે આપણે શું મૂકીશું ભાઈ અહીંયા કે ડુ કે ડઝ. તો અહીંયા શું હશે ભાઈ? ડઝ. ડઝ સી વોશ ક્લોથ્સ ડેલી. તો ઇટ ઇઝ કોલ્ડ એક્ટિવ વોઇસ. પણ ઇનટુ પેસિવ વોઇસ આપણે શું કરીશું ભાઈ? કર્મ પ્રમાણે. કર્મ કયું છે? ક્લોથ્સ. અને ક્લોથ્સ પ્રમાણે અહીંયા આપણે ડુ ડઝની જગ્યાએ શું મૂકીશું? આર. અને પછી કર્મ આર ક્લોથ્સ વોશ્ડ બાય હર. સી નું શું કરી દઈશું? હર ડેલી. ઇટ ઇઝ કોલ્ડ પેસિવ વોઇસ. તો આ આપણે WH વગર ક્વેશ્ચન વિશે આપણે શીખ્યા. હવે WH ક્વેશ્ચન. WH ક્વેશ્ચનમાં જુદા જુદા પ્રશ્નોના સ્વરૂપ હોય છે કે ભાઈ વોટ, વેર, વેન, વાય, whom અને હાઉ. વોટનો મતલબ થશે શું, વેરનો મતલબ ક્યાં, વેરનો મતલબ ક્યારે, વાય એટલે શા માટે, whom એટલે કોને, અને હાઉ એટલે કેવી રીતે. બરાબર. તો ભાઈ વોટ એટલે શું, વેર એટલે ક્યાં, પછી વેર એટલે ક્યારે, વાય એટલે શા માટે, whom એટલે કોને, અને હાઉ એટલે કેવી રીતે. બરાબર. તો એની અંદર આપણે કશું કરવાનું નથી બીજું કે જે ઉપરની વાક્ય રચના હતી એ વાક્ય રચના આ WH ના કોઈ પણ ક્વેશ્ચન પછી એને આપણે જોડી દેવાની હોય છે. તો અહીંયાથી આપણે જોઈએ તો વોટ, વેર, વેન, વાય, whom અને હાઉ પ્રમાણે જોડે તો એ પ્લસ આપણે શું કરીશું? ડુ કે ડઝ ઉપર પ્રમાણે, કરતા ઉપર પ્રમાણે મૂળરૂપ અને ઉપર પ્રમાણે કર્મ પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન. ઇટ ઇઝ કોલ્ડ એક્ટિવ વોઇસ. ઇન્ટુ પેસિવ વોઇસ ઉપર પ્રમાણે જુઓ કે ભાઈ એમિજા, પછી કર્મ, ભૂતપૂર્વ અને પ્લસ વાય પ્લસ કરતા પેસિવ વોઇસ. ઉદાહરણ તરીકે જોઈએ તો ભાઈ પહેલું ઉદાહરણ લીધું છે કે તમે રોજ સવારે શું પીવો છો. તો આપણે શું કરીએ કે શું પીવો છો એટલે આપણે શાનો ઉપયોગ કરીશું? વોટનો ઉપયોગ કરીશું. શાનો ઉપયોગ કરીશું ભાઈ? વોટ. હવે કરતા કોણ છે? તમે એટલે યુ, અને યુ પ્રમાણે આપણે શું લઈશું? વોટ ડુ યુ. અને પીવું ડ્રિંક ક્રિયાપદ તો એ ડ્રિંક ડેલી ઇન ધ મોર્નિંગ. તો અહીંયા આપણે શું થશે ભાઈ? એક્ટિવ વોઇસ. ઓકે. એવી રીતે આપણે જ્યારે પેસિવ વોઇસમાં ટ્રાન્સફર કરીએ છીએ ત્યારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું કે વોટની અંદર કદી કર્મ હોતું નથી. અને કર્મ નહીં હોવાને કારણે સીધું આપણે કર્મ શોધવાની પ્રયત્ન કરવાનો નહીં અને સીધું શું વોટ પછી આપણે એમિજામાંથી ઇન્ટુ ઇઝ જ નક્કી કરી દેવાનું. અને વોટ ઇઝ ડ્રંક ક્રિયાપદનું ભૂતપૂર્વ શું થશે? ડ્રંક બાય અને આ યુને આપણે પાછળ જોડીશું યુ ડેલી ઇન ધ મોર્નિંગ. તો આને આપણે શું કહીશું? પેસિવ વોઇસ. બીજું ઉદાહરણ જોઈએ તો તેઓ રોજ ક્રિકેટ ક્યાં રમે છે. હવે ક્યાં શબ્દ છે તો ક્યાં એટલે આપણે શાનો ઉપયોગ કરીશું ભાઈ? વેરનો ઉપયોગ કરીશું. કરતા કોણ છે કે તેઓ, તો વેર ડુ ધે. બરાબર. અને ક્રિયાપદ કયું છે કે પ્લે ક્રિકેટ ડેલી. અને એને આપણે શું કહીશું? એક્ટિવ વોઇસ. પણ આપણને એમ કહે કે ભાઈ પેસિવ વોઇસમાં ફેરવો તો શું કરવાનું? આપણે જોવાનું કે અહીંયા શું છે? વેર. પણ આમાં કર્મ આપણને આપેલું છે તો ક્રિકેટ પ્રમાણે આપણે નક્કી કરીશું શું ભાઈ? ઇઝ. તો વેર તો એમને એમ રાખવાનું વેર ઇઝ, પછી ક્રિકેટનો ઉપયોગ કરવાનો અને પછી ભૂતપૂર્વમાં કરવાનો પ્લેડ બાય. અને કરતાને આપણે આ બાજુ લાવીએ તો શું થઈ જાય? ધેમ ડેલી. તો આને આપણે શું કહીશું? પેસિવ વોઇસ. બીજું ઉદાહરણ છે કે તે રોજ તેનું ગૃહ કાર્ય ક્યારે કરે છે. ક્યારે એટલે આપણે શાનો ઉપયોગ કરીશું ભાઈ? વેનનો. વેન ડઝ. અહીંયા કરતા કોણ છે? તે માટે આપણે અહીંયા વાપરીશું ડઝ. તો વેન ડઝ હી ડુ હિઝ હોમવર્ક ડેલી. બરાબર. તો એને આપણે શું કહીશું કે એક્ટિવ વોઇસ. બીજું જ્યારે પેસિવમાં ફેરવીએ છે તો વેન એમના એમ રાખીશું. પછી કર્મ કયું છે ભાઈ? હિઝ હોમવર્ક. તો આખું હિઝ હોમવર્ક લેવાનું. આ બેના લગ્ન થઈ ગયેલા છે, એટલું હોમવર્ક લેવાનું નથી. બરાબર. એટલે એને આપણે શું કરીશું કે હિઝ હોમવર્ક જોડે લેવાનું. અહીંયા અવર હોમવર્ક હોય તો અવર હોમવર્ક, માય હોમવર્ક હોય તો માય હોમવર્ક. એ રીતે આપણે એને જોડીને જ લેવાનું. તો વેન ઇઝ હિઝ હોમવર્ક અને ડુનું ભૂતપૂર્વ શું થાય? ડન.
બાય અને હીને આપણે લાવીશું અહીંયા હિમ ડેલી, તો એને શું કહીશું આપણે પેસિવ વોઇસ. હવે આપણે હુને આ સમાજની બહાર રાખેલો છે. આ જે સમાજ છે એ સમાજમાં ઊંધો સમાવેશ આપણે કરતા નથી, એને ના તમારે મૂકેલો છે. કેમ? કારણ કે આની અંદર બધાનો કરતા હોય છે, જ્યારે આપણે હુની અંદર કરતા હોતો નથી. પણ કરતા નહીં હોવાના કારણે આપણે એને અલગ રાખ્યું છે. તો અહીંયા હુ પ્લસ ક્રિયાપદની છેડે એસ કે ઈએસ પ્લસ કર્મ, આમાં આપણે ડુ ડઝનો પણ ઉપયોગ કરતા નથી, બરાબર. અને એને આપણે એક્ટિવ વોઇસ કહીશું. પેસિવ વોઇસમાં હુને બાય હું વડે પાછળ જોડાતું નથી, એટલે એને આપણે વાક્યની શરૂઆતમાં બાય હું વડે જોડીશું. બાય હું પ્લસ કર્મ પ્રમાણે નક્કી કરવાનું એમિઝાર. તો અહીંયા શું કહ્યું? એમિઝાર આવશે, પછી કર્મ પણ આ કર્મ પ્રમાણે આ નક્કી કરવાનું રહેશે. એટલે કર્મ પ્લસ ભૂતકૃદન પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન પેસિવ વોઇસ. દાખલા તરીકે હુ સિંગ્સ અ સોંગ ડેલી એક્ટિવ વોઇસ. તો અહીંયા હુ વડે વાક્ય છે, અહીંયા કર્મ કોણ છે ભાઈ? એ સોંગ. તો એ એક વચન છે. બાય હું, હુની જગ્યાએ આપણે શું લીધું ભાઈ? બાય હું. તો બાય હું પછી આપણે કર્મ અ સોંગ છે, એક વચન છે, તો આપણે શું પકડ્યું? ઈજ. અને પછી કર્મ મૂકવાનું. બાય હું ઈજ સોંગ અને સંગ ક્રિયાપદનું ભૂતકૃદન શું થશે ભાઈ? સંગ. અને ડેલી અને શું કહીશું ભાઈ? પેસિવ વોઇસ. એટલે બીજું વાક્ય આ જેવું છે કે હુ રિંગ્સ ધ બેલ ડેલી. તો આપણે શું કરીશું ભાઈ? હુની જગ્યાએ બાય હું, પછી ધ બેલ કર્મ છે, તો ધ બેલ પ્રમાણે આપણે શું મૂકીશું? ઈજ. બાય હુમ ઇઝ ધ બેલ રન ડેલી પેસિવ વોઇસ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે સાદા વર્તનકાળની વિધાન રચના, લકાર રચના, પ્રશ્નાર્થ રચના, WH રચના, ભૂવાળી રચના દરેક વાક્ય રચનાનો આપણે અભ્યાસ કર્યો છે. જો તમને ગમે તો ખરેખર એને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. નમસ્તે.